હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. 17 વર્ષ પછી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી રહ્યો છું. પણ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે જે આજકાલ જે ચાલી રહ્યું છે, જે અમે તેલના બિઝનેસમાં આવ્યા છે, તમામ લોકોનો ખૂબ 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 આભાર કે અમારા ડીલરો બહુ ખુશ છે, તમામ કસ્ટમરો બહુ ખુશ છે. પણ તમામ લોકોને એક વાત મારે આજે શેર કરવી છે કે અત્યારે મેં જસ્ટ પોસ્ટર એક ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં અપલોડ કર્યું છે, ખજૂરભાઈનું ઘાણીનું શુદ્ધ સિંગ તેલ. એટલે ઘણા લોકોના મનમાં એવા પ્રશ્નો હતા કે આજે ઓઇલના બિઝનેસમાં છો તો ખજૂરભાઈ બ્રાન્ડ એમ્બેસેડર છે, કલાકાર છે, એક્ટર છે, શું છે કે એડવર્ટાઇઝ કરે છે. એટલે જે પણ લોકો તેલની શોપે તેલ લેવા જાય છે તો પૂછે છે કે ભાઈ ખજૂરભાઈનું તેલ આપો, ખજૂરભાઈનું તેલ આપો. તો પછી મને મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ મારે મારા નામથી જ આગળ વધવું જોઈએ, કેમ કે ખજૂર તરીકે હરેક ગુજરાતીએ આજે દેશ વિદેશમાં ખજૂર નામ ગુંજી રહ્યું છે તો તમારા બધાના પ્રેમના લીધે છે, તમારા બધાના આદરના લીધે છે. એટલે મને એવું લાગ્યું કે નામ સુટેબલ રહેશે. એટલે મેં મારું જે આ તેલનું જે બ્રાન્ડ, મારું પોતાનું બ્રાન્ડ છે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન કે ભાઈ પોતાનું એટલે હવે તમારા બધાના પ્રેમના લીધે અત્યારે મિલંકી હેતલબેન શું કહેશો? મહીસાગરમાં રહ્યો છો? અરે ગુજરાતના હીરો છો તમે. આજે કેમ છો? ખાસ મહીસાગરમાં આજે આવ્યો છું અને મહીસાગરમાં અમારું ખજૂર, પેલા સાંભળો, મહીસાગરમાં અમારું ખજૂરભાઈ સિંગ તેલ છે. કેમ છો મહીસાગર? હા ભાઈ, આજે ખજૂરભાઈ મહીસાગર જિલ્લાની અંદર આવ્યો છું, લુણાવાડાની અંદર. અને આવવાનું કારણ શું છે ખબર છે તમને? કે ભાઈ અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ આખા મહીસાગર જિલ્લામાં, ખબર છે કે નહીં તમને? તમે અહીંયા કે થોડું ખાઓ પણ સારું ખાઓ, અને ખાવ શું? ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ ખાઓ. શું કરો છો તમે મને કહો? કઈ બી નહીં, તમે ન દેખી લીધા એટલે બહુ શાંતિ હો ગઈ. વાહ ભાઈ વાહ, મને જોઈ લીધો એટલે શાંતિ થઈ ગઈ. આ છે ભાઈ અમારી મહીસાગર વાળી બહેનોનો પ્રેમ. અને સોલંકી હેતલબેન શું કહેશો? મહીસાગરમાં રહ્યો છો? અરે ગુજરાતના હીરો છો તમે. અને મેળામાં બેહો તો ભાઈ એકવાર ગ્રીસ બ્રીસ બધું પ્રોપર છે જોઈ લેજો. આમ કયા હાબુથી નાશો તું? સંતૂર. આ મારી માતાઓ અને બહેનોને ખાસ કહેવાનું કે ઘરવાળા હારે બાંધો અને કહેવાનું કે ભાઈ આપણા ઘરના રસોડાની અંદર એક જ તેલ હાલે. કયું? ખજૂરભાઈ સિંગ તેલ. ઓહો, બસ આ મારી બહેનો એકવાર મારી હારે ભળી ગઈ ને, ખાલી ખજૂરભાઈનો સાથ આપી દઈ ને તેલની અંદર ખજૂરભાઈના, એટલે પછી કાંઈ ઘટે નહીં. ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ. आप पहुंचा वाजदा, जहां पे मेरा चौथा घर बनना चालू है. एक साथ 4 घर बनाना और टाइम से उसे पूरा करना सबसे बड़ी चुनौती है. ये है पद्मा का घर और क्लास, जहां पर 100 बच्चे पढ़ेंगे. हमारे 300 आदिवासी बच्चे जिनके साथ आज मुझे खाना खाना है. पिछली बार जब आया था तो बच्चों ने बोला था कि स्कूल बैग और कपड़े चाहिए, तो वो भी लाया. इनमें से ज्यादातर बच्चों के माँ बाप बच्चों को घर पर छोड़कर मजदूरी के लिए बाहर जाते हैं, और इन बच्चों के साथ समय बिताना मुझे सबसे ज्यादा पसंद है. मैं पत्तों से बनी थाली का ही इस्तेमाल करता हूं, जिससे छोटे लोगों को रोजगार मिले. आप भी कुछ ऐसा काम करें जिसे देखकर सबको खुशी मिले, और इस रील को शेयर करना ना भूले. મારામાં એક કમેન્ટ આવેલી છે. એ કમેન્ટ કોની કરી તમને ખબર છે? ઓલી હડકાયેલી કૂતરી ઇન્સ્ટાગ્રામમાં નથી થઈ, એને મારામાં કમેન્ટ કરી છે. તો એને કમેન્ટ તો કરી, તો મેં એને રિપ્લાયનો જવાબ આપ્યો. તો એને જવાબ આપ્યો તો કમેન્ટ ડિલીટ કરી નાખી. આવી હાલે હડકાય, તારી ઓકાત નથી કે અમે ગાંધીગીરના જોડે તું વાત કરી લે. ખજૂરભાઈ, હું તો તમને કહું છું, આવી કૂતરી તો ભોસા કરે. તમે મોજ કરો ને બિંદાસ રહો, આવી ઉપર ધ્યાન નહીં દેવાનું. અલે કૂતરી, સટક નીકળ, પલટી માર. જય હો ખજૂરભાઈ. અમારા ખજૂરભાઈ ના કોઈ ગરીબ નું ઘર બાકી ના રહી જાય. રોડે છે તમને જોઈ, તમને જઈને રડવા મળી કે મારે ખજૂરભાઈ જ મળવું છે, તો ક્યાંથી રડે છે?
કેમ રોવાનું થોડું હોય એમાં કઈ? ક્યાં નહીં રડે. કઈ સાઈડ જાવ છો? ધારી બાજુ આવો છો? હું જાઉં છું, કેશોદ જાઉં છું. ક્યાં રહેવાનું? અને આમ ક્યાં ફોરેસ્ટ કોલોની ક્યાં આવી? અહીંયા વેકરિયા ભરામાં આવજો ને એમાં ત્યાં ઘરે. બસ ભાઈ, આ અમારી એક દીકરી છે, અમારી ચાહક છે, જે હું ચાલુ ગાડીમાં જતો હતો ને રસ્તામાં જોઈ ગઈ. ક્યાં નહીં રડે રોવાનું છે. ચાલુ, રોવાનું કેમ ગાડી ચાલુ જોઈને કર્યું? ફોટો ફોટો પાડો તો. કેવી રડે છે. મારે અત્યારે મીટિંગમાં જવાનું મને કે નહીં, મારે ખજૂરભાઈ ને જ મળું પછી જ જાવ. તમારી બહુ જ છે ને એટલું છે ને આખું દી તમારા જ વિડીયો જોયા. ભાઈ, અમારી ખુશીબેન અમારી નાનકડી એવી ચાહક છે, પણ જે પ્રેમ આપ્યો, લવ યુ. જે બહાર નીકળવાનું વિચારું છું, કેમ નીકળીએ. કેમ છો કેશોદ? પેલા તમને મારી માસીના હામ હવે રાડું નાખ્યું. હવે તમારી બધાની ફરજ છે કે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ સિંગતેલ હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. મારા સમયમાં જે ગુજરાતીઓ મને પ્રેમ આપી રહ્યા છે, ખજૂર આજીવન તમને બધાને યાદ રાખશે. આઈ લવ યુ. 5 લીટર પણ છે અને 15 કેજી પણ છે, એટલે ઓર્ડર માટે તમામ જેટલા કેશોદ વાળા છે પહોંચી જાજો. આજે બહાર નીકળવાનું વિચારું છું, કેમ નીકળીએ. કેશોદની પબ્લિક નો બહુ પ્રેમ છે. આવી રીતના અમને જેમ પ્રેમ આપો છો એમ અમારા સિંગતેલ ને પણ આવકારજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખજૂરભાઈ સિંગ તેલ પોતે અહીંયા બ્રેન્ડ છે, અહીંયા જ ઊભી છે બ્રેન્ડ. અને ભાઈ, અમારી કોઈ બીજી શાખા નથી, એનું ખાસ ધ્યાન રાખજો. ઓનલી વન મેન આર્મી, ખજૂરભાઈ સિંગતેલ. આવો બાર 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 બાર. કેશોદ થી મઢડા થાય છે 12 કિલોમીટર, એટલે માં સોનલના દર્શન કરી લઈએ. હજારો કરોડો લોકો માં સોનલના દર્શન કરવા આવે છે, એટલે દર્શન કરીએ ને